લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણીનું સૈન્ય જીવન પૂર્ણ. લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણીએ આજે તેમના લાંબા તેવા ઉત્કૃષ્ટ સેના જીવનનું સમાપન કર્યું. નિવૃત્તિના અવસરે તેમણે ભારતીય સૈન્યના ઉપપ્રમુખનો હોદ્દો પણ છોડી દીધો હતો. ભારતીય સેના દ્વારા જનરલ સુબ્રમણીની સતત નિષ્ઠા અને રાષ્ટ્રીય સુરક્ષામાં આપેલા અનમોલ ફાળાને કદર સાથે યાદ કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણીએ પોતાની સેનાની સેવાનો આરંભ નેશનલ ડિફેન્સ અકાદમીમાં કર્યો હતો અને ડિસેમ્બર 1985માં ગઢવાલ રાઇફલ્સમાં નિમણૂક પ્રાપ્ત કરી હતી. તેમણે લક્ષી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. લંડનના કિંગ્સ કોલેજમાંથી કલા સ્નાતક અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી રક્ષણ અભ્યાસમાં અનુસ્નાતક માટે પણ શિક્ષા મેળવી હતી. તેઓએ વ્યવહારિક, સૈન્ય અને તાલીમ ક્ષેત્રે વિશાળ અનુભવ મેળવીને ખાસ કરીને પશ્ચિમ અને ઉત્તર સરહદ વિસ્તારોમાં દેશની રક્ષા તૈયારીમાં અગત્યનો ફાળો આપ્યો હતો. ઉત્કૃષ્ટ સેવા માટે તેમને પરમ વિશિષ્ટ સેવા પદક, અતિ વિશિષ્ટ સેવા પદક, સેના પદક અને વિશિષ્ટ સેવા પદક આપવામાં આવ્યા હતા. ભારતીય સેના દ્વારા તેમના દીર્ઘકાળના નેતૃત્વ અને વ્યૂહાત્મક દક્ષતા બદલ ખાસ શુભેચ્છા પાઠવી અને આગામી જીવન માટે સફળતા અને મર્યાદિત સિદ્ધિની કામના કરવામાં આવે છે.